દર્શક મિત્રો, હું છું તમારા નિશા અને જોઈ રહ્યા છો લોક સામનાને. તો જોઈએ આજના સમાચાર. તાલુકા જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત ખાંભા તાલુકામાં મતદાન મથક પર ફરજ બજાવનાર પોલિંગ સ્ટાફ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મામલતદાર શ્રી ખાંભાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ તાલીમમાં પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ પોલિંગ ઓફિસર તરીકે નિયુક્ત કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા અને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં કુલ 107 જેટલા કર્મચારીઓ હાજર રહ્યા હતા અને તેમણે ચૂંટણી સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે માહિતી મેળવી હતી. તાલીમ દરમિયાન મતદાન પ્રક્રિયા, ઈવીએમ મશીનોનો ઉપયોગ, મતદાન દરમિયાનની જવાબદારી તેમજ આદર્શ આચારસંહિતાનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાંભા મામલતદાર શ્રી મહેન્દ્રભાઈ ફાલુડી દ્વારા એક યાદીમાં જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા સુચારુ અને નિષ્પક્ષ રીતે પાર પાડવા માટે આવી તાલીમો અત્યંત મહત્વપૂર્ણ છે અને તમામ કર્મચારીઓને નિષ્ઠાપૂર્વક તાલીમનો લાભ લીધો છે. માસ્ટર ટ્રેનર તરીકે શ્રી નિલેશભાઈ ઉનાગર અને શ્રી અજીતસિંહ ગોહિલ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. તેમણે પ્રેક્ટિકલ સમજ સાથે ચૂંટણી કામગીરીને સરળ અને પારદર્શક રીતે પાર પાડવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.